ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, પરંતુ હાલ ખેડૂતો રાસાયણિક ખાતર અને દવાઓ ઉપર ખેતી કરતા હોય છે, જે સ્વાસ્થ્યની માટે હાનિકારક હોય છે। તેવામાં ભારત સરકાર પણ પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે અને ખેતી કરે તેવો આગ્રહ રાખી રહી હોય, ત્યારે આજે ડભોઈ સત્તરગામ પટેલવાડી ખાતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તેમજ સંજીવની ધરામૃતના ઉપયોગથી પ્રાકૃતિક ખેતી કરી જમીનનું બંધારણ સુધારવા હેતુ સાથે કૃષિ સેમિનાર યોજવામાં આવ્યો। આ સેમિનાર માઇલસ્ટોન ગ્રીનના ઉપક્રમે યોજાયો, જેનો મુખ્ય વિષયમાં ધરતી તારું તુજને અર્પણ હતો, જેનું માર્ગદર્શન વક્તા વૈભવ પંચાલ, કૃષિ અનુસ્નાતક અને કૃષિ સલાહકાર દ્વારા ઉપસ્થિત ખેડૂતોને અપાયું। આ પ્રસંગે ડભોઈ પીએસઆઈ કેડી ભરવાડ, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત ડભોઈ તાલુકાના આસપાસના ખેડૂતો ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન મેળવ્યું હતું। બાયોગેસ પ્લાન્ટ માઇલસ્ટોન વડોદરા થકી આજે એક કાર્યક્રમની અહીંયા રજૂઆત કરવામાં આવી હતી, જે ડભોઈની અંદર આજે આ એક કાર્યક્રમ હતો, જેની અંદર ઓર્ગેનિક ખેતી કરવા માટે, પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને જે એક ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કર્યું, જેની અંદર ઘણા બધા ખેડૂતોએ બહુ રસ દાખવી અને એની અંદર પોતાનો ઇન્ટરેસ્ટ લીધો। જેમાં સંજીવની બાયોગેસ અને સંજીવની બાયોગેસનું એક ધરામૃત કરીને જે બેક્ટેરિયલ વસ્તુ છે, જે ખેડૂતો પોતાના ખેતરની અંદર વાપરે અને સરસ એનું રિઝલ્ટ લે, અને ખેડૂતો પ્રાકૃતિક કઈ રીતે કરી શકે ને એમના કોઈ પણ પ્રશ્નો હોય તો એ સંજીવની ટીમ અને અમારી જે ભાવિકભાઈ છે, આ બધા કૃષિ સલાહકારોની મદદથી આજે અમે આ ખૂબ સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું। સફળતાપૂર્વક અહીંયા ડભોઈ વિસ્તારની અંદર પણ ખેડૂતો બહુ જાગૃતિપૂર્વક એનો અભ્યાસ કરીને સરસ 3 કલાક સરસ એમને આ માહિતીની આપલે કરી છે। એટલે આ એક બહુ સારી અને કહેવાય કે સજીવ ખેતી માટેની એક બહુ સારી વાત છે। ધન્યવાદ।